હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ધનવીની સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે. બરાબર, હવે સ્કૂલે જાય છે ને, સ્કૂલે નહીં, બાલ મંદિરમાં જાય છે. એની સ્કૂલ, હા, એની મોટી મોટી ઈ સ્કૂલમાં જાય છે. બરાબર, અને ત્યાં મેડમ કે ધનવી 1 થી 10 બોલો. ધનવી શું કે ખબર છે? હું ઘરે જઈને મમ્મીની જોડે બોલીશ, તમારી જોડે નહીં બોલું. પેલા મને નાસ્તો આપી દો, હું નાસ્તો કરી લઉં. બોલો, નાસ્તો કરે, નાસ્તો ભરે, નાસ્તો ઘરે લઈને આવે, પણ એકડો ઘરે ના બોલે, ખાલી નાસ્તો કરીને આવે. એ નાસ્તો કરવાનો શું? કાલે શું નાસ્તો કર્યો? કાલે શું નાસ્તો કર્યો? બોલ ને. ચલો ભાઈ, હેત તૈયાર થઈ ગયો છે. એમ ના આવે દફતર લઈને. ભાઈ હવે બીજું દફતર. આ દફતર છે ને બેટા, તારા બેગમાં હું જ લખું છે તો કે હે? હા, હું ચાલ તારા માટે બીજું લઈને આવીશ. ઓકે, બીજું લઈને આવીશ. ચાલ, એ બેગ માટે ઝઘડો ચાલુ. એ રેવા દે ને. બધું મારું. ધનુ, હું તારા માટે મતમ બે મતન લાવીશ બેટા. ચાલો, ચલો બીજું લેતો આવીશ બેટા. ધનુ, હા, સ્લેટ લેતો આવીશ હું. હો, સ્લેટ તો મારા બેડના પાછળ જતું રહ્યું છે, એટલે સ્લેટ હવે નવી લાવવી પડશે. ચલો, ટિફિન ઇલેક્ટ્રિક તો નહીં રહેતી, નહીં ચલાવતી, મને ખબર હે ને. આ લીટોડા એવા પડે ને. ચાલુ થઈ ગયું સવારમાં ઝઘડો ચાલુ થયો અને કોનો. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સહાના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું વટાણા અને બટાકાની સબ્જી. 3-4 પરી જેવું તેલ નાખ્યું છે, રહી નાખી છે. હવે આનામાં ટામેટા, સૂકી ડુંગળી, લસણ અને લીલા મરચાં. અત્યારે લસણ અને લીલી ડુંગળી ભરપૂર આવે છે, એટલે સારો એવો ઉપયોગ કરી જ લેવો. જેટલું લસણ ખાશો એટલું તમારા શરીરમાં ખૂબ જ બેનિફિટ મળશે. અત્યારે ખાંસી શરદીની સિઝન ચાલી રહી છે. સવારમાં ભલે તમે ગમે કશું ના ખાધું હોય તો પણ તમને ખાંસી જેવું વાતાવરણ રહેતું, કફ જેવું રહેતું હોય છે. એટલે લસણ, અત્યારે લીલું લસણ આવે છે તો ભરપૂર લીલું લસણની ચટણી બનાવો. લીલું લસણ શાકમાં વધુ પડતું નાખો. આ રીતે ઉપયોગ કરીને લસણ ખૂબ ખાઓ. આદું પણ સારું એવું રેસા વગરનું મળે છે, એટલે આદુનો પણ સારો એવો ઉપયોગ કરો. જે વટાણા આ રીતે અમે છોલી અને આવી કોથળીમાં ભરી રાખે છે. તમે બોટલમાં ભરશો ને તો એવા ને એવા ફ્રેશ રહેશે, પણ આજે કોથળીમાં ભર્યા. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. થોડી હિંગ નાખી, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર. સરસ આપણો મસાલો મિક્સ થઈ ગયો છે. વટાણા અને બટાકા રોજ સવાર સાંજ આપણને મૂંઝવણ થતી હોય છે કે શું બનાવીએ. અને આ રીતે અટપટું કંઈક ને કંઈક બનાવીને રાખીએ તો અલગ અલગ રોજ એવું લાગે કે કંઈક ચેન્જ કરીએ એમ. પછી એકને એક સબ્જી ખાઈને કંટાળી જઈએ. આપણી ગૃહિણીમાં ખૂબ સારી એવી આવડત હોય છે, તો આપણે કંઈક ને કંઈક અલગ એ લોકોને પીરસીએ છે, એટલે એ લોકોને સ્વાદ કંઈક અલગ લાગે. બસ 2 મિનિટ એને થવા દઈએ. થોડાક ધાણા નાખી દઈએ અને થોડુંક પાણી નાખીએ. બસ થોડોક રસો હલકો કરીએ એટલે બપોર સુધી ખાવામાં મજા આવે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગી.
બાજુમાં નીચે હવે લાગશે ઉપર સામે બાજુમાં નીચે બોલા નીચે ગઈ તો કુર્તી તે મસ્ત આવડે ભાઈ ઝંડામાં કેટલા કલર હોય વેરી ગુડ કયા કયા જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મિક્સ દાળ, જે આપણે ડીમાર્ટમાં 5 જાતની દાળનું પેકેટ આખું મળતું હોય છે. તમે એ દાળ લાવ્યા હતા, એ દાળ આજે વાડકી ભરીને આપણે બનાવી છે. આજે મિક્સ દાળ અને બાજરીના રોટલા, ઠંડી આવી સિઝન હોય અને બાજરીના રોટલા હોય, આઠેલા મરચાં હોય તો ખાવાની કેવી મજા આવે. તો આજે ચાલો મિક્સ દાળની તમારી સાથે રેસીપી શેર કરું. મેં 2 ચમચી જેવું ઘી લીધું છે અને 2 પરી જેવું તેલ લીધું છે. એના અંદર આપણે નાખીશું જીરું, એના અંદર 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 લાલ મરચું. દાળને આપણે સરસ બોઇલ કરી દીધી છે. એમાં નાખીશું થોડી હિંગ, 1 લીલી ડુંગળી અને લીલું લસણ. ઠંડીમાં આવું ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવતી હોય છે અને ઠંડીના લીધે બધા ઘરે વહેલા પણ આવી જતા હોય છે, એટલે આપણે ગરમ ગરમ બધા સાથે બેસીને ખાઈ શકીએ. આના અંદર લીધા છે ટામેટાં અને લીલા મરચાં, બેને વાટી કાઢે. ટામેટાં લીલા મરચાંને વાટી કાઢે છે. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. ધાણા જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને દાળ બાફતી વખતે મીઠું નાખેલું છે, એટલે ખાલી આપણે ગ્રેવી પૂરતું થોડુંક મીઠું નાખીશું. ગ્રેવીનું પાણી થોડુંક નાખીએ. ઘી અને તેલથી વઘારવાથી દાળનો સ્વાદ એકદમ મસ્ત આવે છે. આના ઉપર પાછો તમે ડબલ તડકા પણ કરી શકો છો, પણ આજે મેં બધું વ્યવસ્થિત જ આને મરચું નાખી દીધું છે, એટલે ડબલ તડકા કરવાની આપણે કોઈ જરૂર નથી. સરસ બધું મોતરાઈ ગયું છે. જે આપણે દાળ બધી બોઇલ કરી તેને આજે બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ નહીં કરી, ડાયરેક્ટ આખી જ રાખી છે થોડી દાળ. લાસ્ટમાં આપણે ધાણા અને અડધું લીંબુ નાખીએ. એના અંદર આપણે થોડુંક લીંબુનો રસ નાખીશું. એના અંદર થોડાક ધાણા નાખીશું. ધીમા તાપે સરસ આને ઉકળવા દઈશું. ને એક બાજુમાં આપણે સરસ ગરમ ગરમ રોટલા પણ કરી લઈએ બાજરીના. તમે જુવાર બાજરી ખાતા હોય, મકાઈ ખાતા હોય, આ બધું ના ખાતા તો ભાખરી કે પરોઠા સાથે પણ આ દાળ મિક્સ બહુ જ મજા આવે છે ખાવાની. અને શનિવાર છે એટલે અડદની દાળ થોડી ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી લાગે. બસ આ રીતે અમે દાળ વઘારીએ છીએ. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી મિક્સ દાળ તમને કેવી લાગી. ચાલો ભાઈ 9:30 વાગ્યા છે અને આજે આપણે પાછો ઓળો બન્યો. હે હા, સુગંધ ઓળા જેવી. અડદની દાળ ને અડદ દાળ મિક્સ દાળ ખાઈએ, મોજ કરીએ. કાલે તો સન્ડે. હા 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 હા, લેટ ઉઠવાનું છે. મારા કાગડીઓ છે એ મને ઉઠાડી દેશે વહેલા સર. મારે ચકોડી છે ને વહેલા ઉઠશે. મસ્ત લસણની ચટણી બનાવી છે. એમાં બબી તો આજે સ્કૂલે ગઈ હતી. આમ વાત તો કઈ મારા જોડે છે. મોબાઈલ છે.
ચલો ભાઈ, ગરમા ગરમ રોટલા, આહાહા, મોજે મોજ પડી જાય. રોટલા શાક ખાઈએ ને તો લાગે કે હાસ પેટ ભરાનું છે. કાલે ઓલી સેન્ડવિચ બહુ મસ્ત બનાવી હતી. ચલો ભાઈ, સરસ રીતે કોમેન્ટ લઈ લે. કાલનો શું પ્રોગ્રામ હે? ખબર તો પડો જોઈએ ક્યાં ક્યાં શું જવાય છે. કાલે વળી જવાનું છે સાકોર શોમાં. સાકોર શોમાં છે ને, મને એનો જે રસો હોય ને શાકનો, એ મને બહુ ગમે, બહુ ગમે. બરાબર, પણ જે રીંગણા હોય એવા કૂટી કૂટીને ભર્યા હોય, અને મારા કાઢવા કેમ. અને પાછું સ્વામિનારાયણ મંદિરમાં છે ને, જેન્ટ્સને અને લેડીઝને અલગ અલગ બેસાડતા હોય છે. બરાબર, મારા થાળીમાં રીંગણા હોય તો ચલો મારા જોડે બેઠા હોય મમ્મી કે રુચિ, તો એને ઓલી આપી દો, ચલો ખાઈ લે. બરાબર, મૂકો ને હાલવા બી હું. અને પછી બગાડ તો કરાય નહીં. બગાડ થોડો બી થાય ને તો એ આગળ તો ઊભા જ હોય. ચલો પૂરું કરો, રીંગણા ચોથી ખાવું હું. ખરેખર જે સ્વામિનારાયણ મંદિરમાં જે રસોઈ બને ને, બરાબર, એમાં ખાસ કરીને જે શાકો છે એક નંબર. આમ બીજા દિવસ સુધી તમે સૂંઘો ને હાથ પીમાં સુગંધ થાય એવો મસ્ત. ભગવાનનો પ્રસાદ છે. ભગવાનનો પ્રસાદ છે, સ્નેહ છે ને, સ્નેહ. શિલ્પાબેન રખીરાજ, વિશાલભાઈ તમે સાચું કહ્યું, અત્યારે બધાએ સાચી સલાહ ગમતી નથી. ભલે શિલ્પાબેન ગમે કે ના ગમે, આપણામાં જેટલું આવતું હોય ને, જેટલું કહેવા જેવું ને કહી દેવાનું. ભલે ઘરમાં ઝઘડા થાય, કહી દેવાનું, ગભરાવાનું નહીં. સાચી વાત. મારા થયેલા એને થયેલા હતા ને ઝઘડા, બરાબર, એ ઝઘડા થયા હતા ને એના કારણે આજે યાદ આવે છે કે વાહ વિશાલ તું સાચો હતો. તું સાચો હતો, સાચો હતો ને. અમારા જ ઘરના છે, બહારના નહીં. હે ને. અને મેં જ્યારે જેને પણ મેં કીધું છે ને કે આ વસ્તુ ખોટું છે, આ વસ્તુ ના કરશો, તોય છતાં કરે છે, તો વ્યક્તિને પસ્તાવો થાય છે. અને કહું ને, આ તાજો જ દાખલો છે. એને ઝઘડો જે કર્યો હતો એ પાછો કહી દઉં, પાછું ગૂંચવણ થઈ જાય તો પછી ઉપાધિ થઈ જાય. એટલે એમના પાછળ જે અમારા ત્યાં આગળ મકાન બને છે ને, એ અમે બાના ખાતમાં 50,000 રૂપિયા આપી દીધા હતા. સાંજે વિશાલને પૂછ્યું નહોતું ને વિશાલ આવ્યો કે ત્યાં ના લેવાય, પૈસા પાછા લઈ લો. અને હું એટલો બગડ્યો હતો ને અમારા ઉપર. એટલે અમારે તાત્કાલિક એ પૈસા ભાઈને કહી દેવું પડ્યું હતું કે ભાઈ પૈસા અમને પાછા આપી દો, અમારે નથી રાખવા, અમારો છોકરો ના પાડે છે. કારણ કે મને પૂછ્યા વગર પૈસા આપી દીધા. ઘરે હું આવ્યો જમવા માટે, જમીન બેઠો, પછી મને કીધું કે આપણે, મેં તમને વચમાં કીધું હતું કે મારી સોસાયટીમાં મકાનો બની રહ્યા છે, બરાબર. હવે એ મકાન લોકોએ બુક કરી નાખ્યું અને મને કીધું નહીં. અને જ્યારે મને કીધું ત્યારે મને કીધું કે આટલી કિંમતમાં રાખ્યું છે. એટલે મને આવ્યો ગુસ્સો કે ભાઈ જે આપણા ઘરની જે કંઈ વેલ્યુએશન જે ચાલતી હોય, બરાબર, મકાન સેમ ટુ જેમ આપણું જે મકાન છે એઝ ઇટ ઇઝ એવું જ મકાન ત્યાં આગળ બની રહ્યા છે, બરાબર. એવું કંઈ વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. હવે એનું 50%થી પણ વધારે, 50%થી જે મારું ઘરનું જે હાલ વેલ્યુએશન ચાલે છે એનાથી 50% પણ વધારે વેલ્યુએશન તમે આપીને આવો તો ગુસ્સો આવે કે ના આવે, બરાબર. એના કારણે મેં આપણે મેં કીધું હતું, મેં ચોખ્ખું કીધું હતું બધું. સપોઝ પેલું ભાઈ તમને ટોકન પાછી આપે તો બરાબર છે, ના આપે 50,000 ભૂલી જજો. મારે તમારે જો ત્યાં આગળ મકાન રાખ્યું અને કોઈ બીજું કંઈ થયું તો મારા બધાના સંબંધ બગડશે. આટલે સુધી ઝઘડો હતો મારો, સમજો, આટલે સુધી. એ મકાન એટલામાં તો નહીં એટલે નહીં, સમજો. એ અમાઉન્ટની અંદર ખાલી 5 લાખ રૂપિયા એડ કરીને તો આજ હાલ મારું મકાન છે ને, મારું ઘર છે ને, એવા 2 મકાન થાય, સમજ્યા વસ્તુને. એના કારણે મેં ના પાડી હતી. બીજું તો મેં ઘણી બાબત હું ના પાડતો હોઉં છું, બધી હાલ ચર્ચા થાય એવી નથી, પણ મેન ચર્ચા હારી હતી ઝઘડાનું ઘર. કહેવત કેવી સાચી છે, અને મારામાં મસ્ત સેટ થઈ છે ઝઘડાનું ઘર. એના કારણે હું ના પાડી હતી. એના માટે ઝઘડો પણ થયો હતો. અને પાછા કે તું મારું કામ થાય ને તું ચમ વચ્ચે આડો થાય, હે? પણ આડું થવું નહીં, આડું ને ઊભું થઈ જવાનું નહીં એટલે નહીં. અને મેં ના પાડી ને એનો બહુ મોટો ફાયદો થઈ ગયો.
હેતના મેરેજ હશે ના, હેતના મેરેજ હોય કોઈ તારા એટલે ભણવા થતો તારા હજુ બાપુડું એકલો હાલ એ પેલું શું કે પણ ગુનાકાર ભાવેશની જગ્યાએ હેત લખાઈ ગયું હશે અચ્છા હા. એવું રાખ્યું ભાવેશની એવું જગ્યાએ હેત લખાઈ. એમને ભૂલી ગયા હશે કે ભાવેશ કહેવાનું. હા અને હેતને છે ને અત્યારે ગુણાકાર ખૂબ સારી રીતે આવડી ગયા છો. 1 થી 1 2 ગુણ્યા 2 એવું બધું ખાસું બધું બોલતું થઈ ગયું છે. આજે તગડ ત્રણ બાથરૂમમાં નાતા રૂચિતા ગવડાવતી હતી કે ચાલ તગડો ચાલુ કરજો તું. શિવાંશીબેન લખે છે વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ માસીનું કુલર પીઝા ખૂબ સરસ રીતે બનાવે ભાઈ સભ્ય જોરદાર બનાવી ખવડાવી ખૂબ સરસ એવોર્ડ મળવાનો છે કે કોઈની સાથે પાર્ટનરશિપ થવાની છે કે છોકરી જોઈ લીધી ગોળધારા થવાના છે. વિશાલભાઈ તમે નોટનું ડાયરીનું કીધું ધન્યવાદ બેન. મારા તમારો નંબર હું તમને છે ને તમે કોમેન્ટની અંદર મારો નંબર મેસેજ કરી દઈશ. ખાલી નેક્સા ક્લોથિંગ સર્ચ મારશો ને તો મારો નંબર તમને મળી જશે. બરાબર, યુટ્યુબમાં સર્ચ મારો, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ મારો, નેક્સા ક્લોથિંગ લખશો એટલે મારો નંબર તમને મળી જશે. મને ખાલી વોટ્સઅપમાં હાઈ લખજો અને તમારું એડ્રેસ મને મોકલી દેજો, હું તમને મસ્ત ડાયરી મૂકી આપીશ. હા, એવું ગોળ ધારણા નથી, પાર્ટનરશિપની તો વાત જ નહીં કરવાની. હાલ ધંધાની કોઈ પ્લાનિંગ નથી કરવાનું. બહુ સાચી વાત કીધી વિશાલભાઈ. કામકાજમાં અત્યારે બહુ મંદી છે. હું પણ ઘરેથી કરું છું. મારો નાનો બિઝનેસ છે કપડાનો. અચ્છા, તમારા રિલેટેડ કોઈ કામકાજ હોય તો કહેજો. ફેબ્રિક રિલેટેડ કોઈ સારું એવું ફેબ્રિક જોતું હોય તો મને કોન્ટેક્ટ કરજો. નેક્સા ક્લોથિંગ સર્ચ મારજો યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામની અંદર તો તમને મારા વિડીયોઝ આવી જશે અને મારી ડિટેલ્સ બધી આવી જશે. પર્સનલી તો મને કોલ કરજો. જે બી મારાથી સપોર્ટ થતો હશે બરાબર હું તમને પૂરેપૂરો સપોર્ટ કરીશ. અને આ બી મંદી આવે એ જરૂરી છે કારણ કે મંદી છે ને એ બધાને કંઈક અપગ્રેડ થઈ શકો તમે. બરાબર, આપણે જેમ વેકેશન આવે વેકેશન આપણે કેવો ઉપયોગ કરતા હોઈએ છીએ એવું આ મંદીનું જ એવું છે. પણ હું એટલું કહી શકું છું જે પહેલાં જેવાના જે વેપારો હતા એ હવે નથી રહ્યા. બરાબર, માર્જિન બી ઘટી રહ્યા છે અને ઘણી બધી મેટરો હાલ ગાર્મેન્ટમાં થઈ રહી છે. ટકી રહેવું એ ખૂબ મોટી વાત છે હાલની તારીખની અંદર. અને 5 તારીખે બધું ઘરાકી ખુલી જશે હવે. રોનીભાઈ ના 15 તારીખ ઉત્તરાયણની ઘરાકી રહે ને અમારે ઉત્તરાયણની ઘરાકી ચાલુ થાય એટલે 5 થી 10 તારીખે લોકો ખરીદી કરવા માટે આવશે ને અને પછી ઉત્તરાયણ પૂરી થાય એટલે લગ્ન સિઝન છે છેક 6 મહિના સુધી એટલે વાંધો નહીં આવે. ભરતભાઈ લખી રહ્યા છે રોનીભાઈ હવે જે ધંધો કરશો તેમાં તમને સફળતા મળશે. ઘણા લાગણીવાળા છે. હા, હવે તો સફળતા મળવી જ જુઓ ને. કારણ કે સફળતા ક્યારે મળે જ્યારે તમે નિષ્ફળ જાઓ ત્યારે. એના માટે નિષ્ફળ જવું જરૂરી છે. કારણ કે ઠોકર જેને કહીએ ને ઠોકર તમે જેટલી ખાવ ને એમાં તમને મજા આવે. આપણે એવું કોઈ પ્રાર્થના નથી કરતા કોઈ ધંધો કરે ને ઠોકર ખાય મતલબ નુકસાન કરે એવું કોઈ પ્રાર્થના નથી કરતા. પણ જે થઈ ગયું છે ભૂતકાળમાંથી આપણે જો થોડું ઘણું બી શીખી લઈએ ને તો ભવિષ્ય આપણું ખૂબ જ ઉજ્જવળ બને. આવું કોઈક દાદા મુનિએ કંઈક કીધું એટલે હું તમને કહું છું. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પર જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.